અહીંયા પૈસાનું બેલેન્સ હોય છે, ઉપરના ખાતામાં કર્મનું બેલેન્સ હોય. અને જ્યારે એ છોકરાઓ શારીરિક સ્વસ્થ થાય, મોબાઈલથી મુક્ત થાય, અને એ પછી એ યુવાન જે બનશે ને ભારત દેશનું, એ ઘણો મજબૂત યુવાન. આ યુવાન અત્યારે પણ ઘણા બધા કહે કે ભાઈ આને કહો હવે નોકરી કરે, હવે કેટલા વર્ષ સુધી આની મહેનત છે, ને આપણે એમ કે આ મેં કર્યું, તો પેલાને એમ થશે કે અરે અમે કેટલી મહેનત કરી, બધો શ્રેય લઈ જાય. નમસ્કાર. આજે અમદાવાદમાં આવેલ મોનાર્ક યુનિવર્સિટી ખાતે ગણેશજીનું દિવ્ય મૂર્તિનું ભવ્ય વિસર્જન કરવામાં આવ્યું. આ માત્ર વિસર્જન નહોતું, એક નવું સર્જન. એ સર્જન એટલે મોનાર્ક યુનિવર્સિટીની યુટ્યુબ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલુ થઈ રહેલી એક નવી શરૂઆત. એ નવી શરૂઆત એટલે મોનાર્ક યુનિવર્સિટીની પોડકાસ્ટ ચેનલ. જી હા, આપણે બરાબર સાંભળ્યું છે. મોનાર્ક યુનિવર્સિટી એક નવું પગલું ભરવા જઈ રહી છે, જે ગુજરાતની બહુ જ યુનિવર્સિટીઓએ અપનાવ્યું છે. એ પગલું એટલે પોડકાસ્ટ ચાલુ કરવાનું. છેલ્લા કેટલાય વર્ષોથી મોનાર્ક યુનિવર્સિટી અભ્યાસના ક્ષેત્રમાં કંઈ કેટલાય નવા પગલાં અપનાવી રહી છે. એમાંનું એક નવું પગલું છે, નવતર પ્રયોગ કરવા જઈ રહી છે. અને આજે ગૌરવ છે કે ગુજરાતની જ યુનિવર્સિટીમાં મોનાર્ક યુનિવર્સિટી એક યુનિવર્સિટી બનશે જેની પોતાની પોડકાસ્ટ છે. આ પોડકાસ્ટ ચેનલના માધ્યમથી આપને અનેક પ્રકારના વિષયોની વિગતવાર માહિતી મળશે, કંઈ નવું જાણવા મળશે. તો આવો આ સૌ પ્રથમ પોડકાસ્ટની મંગલ શરૂઆત કરી. મોનાર્ક યુનિવર્સિટીમાં પી સ્ક્વેરના નામથી ઓળખાતી જોડી એટલે પાર્થ અને પ્રેમની જોડી. આ જોડી આપણી માટે એક નવું નજરાણું લઈને આવી છે. એ નવું નજરાણું એટલે એમયુઝ પોડકાસ્ટ. અને હું છું આપનો દોસ્ત અને એન્કર પાર્થ વ્યાસ, અને મારી સાથે છે હું છું આપણો એન્કર પ્રેમ કે અને મોનાર્ક યુનિવર્સિટીની પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દોડવું તમારા બધામાંથી ઘણા બધા લોકોને ગમતું હશે. તમને આજે એમ કહું કે ચાલો દોડીએ, તો તમે 2 કિલોમીટર, 5 કિલોમીટર કે ચાલો થોડું વધારીએ તો 10 કિલોમીટર દોડી શકશો. પણ જો હું તમને એમ કહું કે કોઈ વ્યક્તિ સતત 375 કિલોમીટર દોડે છે, સતત 75 કલાક સુધી દોડે છે, તો કદાચ માનવું અઘરું છે. અને એ જ વ્યક્તિ 6000 કિલોમીટર સુવર્ણ ચતુર્ભુજ માર્ગ દોડીને 88 દિવસમાં વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરે છે. જી હા, આ અશક્ય છે, પણ આ થયું છે. મિત્રો, આપણે બધાને ગર્વ થવો જોઈએ કે શ્રી રૂપેશ મકવાણા જેવા વ્યક્તિ આપણા ગુજરાતમાં, આપણા ભારતમાં જન્મ્યા છે. અને અમને ગર્વ છે કે શ્રી રૂપેશ મકવાણા સર સાથે મોનાર્ક યુનિવર્સિટીની ફર્સ્ટ પોડકાસ્ટ અમે શૂટ કરવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે વાત કરીએ શ્રી રૂપેશ મકવાણા સર સાથે. નમસ્કાર, જય હિન્દ. મને પણ ગર્વ છે અને મને પણ આનંદ છે કે પહેલો જ પોડકાસ્ટ મોનાર્ક યુનિવર્સિટીનો છે અને મને તમારી સાથે વાત કરવાનો મોકો મળે છે. રૂપેશભાઈ, આજે તમારી સાથે ઘણી બધી વાતો કરવી છે, ઘણા બધા પ્રશ્નો છે, અને ચોક્કસ જ્યારે તમે એ પ્રશ્નોના જવાબ આપશો ત્યારે આપણા દેશના યુવાધનને, આવનારી પેઢીને ઘણી બધી પ્રેરણા, બધું શીખવા મળશે. તો અમારો પહેલો પ્રશ્ન તમને એ છે કે તમે અત્યાર સુધી 2 વિશ્વ વિક્રમ એટલે કે 2 વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યા છો, અને હવે એવું સાંભળ્યું છે કે તમે 3જા વિશ્વ વિક્રમની, 3જા વર્લ્ડ રેકોર્ડની તૈયારી કરી રહ્યા છો. તો આ વિશ્વ વિક્રમ બનાવવા પાછળ શું વિઝન છે, શું મિશન? એટલે વિઝન એવું છે અને મિશન એવું છે. મિશનની વાત કરીએ પહેલાં તો મિશન છે, સ્વામી વિવેકાનંદજીનું એક વાક્ય છે કે કોઈ રાષ્ટ્રને જો મજબૂત કરવો હોય તો એને યુવાધનને મજબૂત કરવો જી, અને કોઈ રાષ્ટ્રને જો ખતમ કરવો હોય તો યુવાધનને ખતમ કરવું પડે. તો આવું એક સર્વે થયો. આ વાક્ય તમે અમારા જીવનમાં ઉતારી કે જો આપણે ભારત દેશને મજબૂત કરવો હશે તો યુવાધનને મજબૂત કરવું પડશે. તો બસ ત્યારથી જ અમે એક મિશન બનાવ્યું કે ભારતના દરેક યુવાધનને વ્યસન મુક્ત કરવું, ભારતના દરેક યુવાધનને રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે જોડવું, ભારતના દરેક યુવાધનને એક પોતાની જવાબદારી સમજી આ રાષ્ટ્રની સેવા કરે તો વિચાર સાથે એને બનાવો. અને વિઝન એવું છે કે 2030 સુધીમાં આવા 5 લાખ યુવાન ભેગા કરવા કે જે આ વિચારધારા સાથે જોડાય. અને જો આ 5 લાખ યુવાન ભેગા થઈ જશે તો અત્યારે જે આપણે યુવાધનને જોઈ રહ્યા છે આના કરતાં આપણું યુવાધન ખૂબ વધારે મજબૂત હશે અને રાષ્ટ્રને ઘણો બધો ફાયદો થશે. જે આપણે 2047માં વિશ્વકર્માના સપના જોવે છે સરકાર, કે લોકોને કહે છે, તો એ મારા ખ્યાલ પ્રમાણે 2040માં જ આ સપનું પૂરું થઈ શકે. ખૂબ જ સરસ વિચારો છે સર આપને.
અંકુશભાઈ, આપે યુવાનો માટે બહુ સારું વિઝન લઈને આગળ વધી રહ્યા છો એવું આપ જણાવો છો. તો આ જર્નીની જ જ્યારે વાત કરીએ તમારી અંગત જર્નીની, તો ત્યારે તમને ક્યારે એવો સ્પાર્ક થયો કે બસ હું આ વ્યક્તિત્વ બનવા માટે જ બન્યો છું, કે હું આ રાષ્ટ્રના કામ માટે જ બન્યો છું? એવું પહેલેથી કે એવું કંઈ નક્કી નહોતું. પહેલાં તો મારું વિઝન શું, જીવન કંઈ ખબર જ નહીં. પહેલાં તો જે સામાન્ય માણસ જેવી રીતના બસ લાઈફને પસાર કરતા હતા, જીવનમાં મહત્ત્વ નથી ખબર. પછી જેમ જેમ સમય ગયો તો હું 2010માં પહેલી વખત દોડ્યો. ખેલ મહાકુંભની શરૂઆત થઈ અને ખેલ મહાકુંભમાં પહેલાં જ ખેલ મહાકુંભનું 400 મીટરની દોડમાં મેં ભાગ લીધો. એમાં પણ કેવું થયું કે અમારા ટીચર હતા, ટીચરે આપણે કીધું દોડ. મેં કીધું બેન મને ક્યાં આવે કે દોડ તો કરી, રોટલાઓ દોડીએ. દોડ્યો મારો પહેલો નંબર. અચ્છા. પછી બોર્ડમાં પ્રથમ, ઝોનમાં પ્રથમ, ડિસ્ટ્રિક્ટમાં પ્રથમ, સ્ટેટમાં પ્રથમ. તો એવું થયું કે યાર આ તો જબરજસ્ત. અને પછી અમે સ્કૂલમાં રહ્યા તો સ્કૂલમાં મને બહુ જ ગાળો પડતી, કારણ કે બહુ જ ઠોઠીઓ બોલતી હતી. અમારા ઘણા સાહેબ રમેશભાઈ છે સાહેબ, એ તો મને ઠોઠીઓ જ કહેતા અને પુષ્કળ મારતા, કારણ કે લેસન નહીં જાણું તો કે એવું ભણવા પડતી હતું નહીં. પણ જ્યારે નંબર આવ્યો એ પછી આખી સ્કૂલ સામે મારું સન્માન કર્યું. ક્યાં વાત. ત્યારે મને એમ થયું કે આ જબરદસ્ત છે, હવે તો આપણે આ દિશામાં જવું. સન્માનથી સ્પાર્ક પડે સર. યસ, પણ એક સન્માન, એક નાની શરૂઆત આજે બહુ મોટું પરિણામ લઈને આવી છે. બિલકુલ બિલકુલ. અને એના પછી શું થયું કે કોલેજમાં ગયો તો કોલેજમાં બી 2011, 12, 13, 14, 15 કન્ટિન્યુ 3 વખત મને નેશનલ રમ્યો ક્રોસ કન્ટ્રી. મને બહુ કેમ ક્રોસ કન્ટ્રી એ 5.5 કિલોમીટરની દોડ આવે જે હડલ્સ હોય, જેમ કે 1600 મીટરની ગ્રુપ હોય, એની અંદર અલગ અલગ 100, 200 મીટરના અલગ અલગ હડલ્સ મૂકી આવે, જેમ કે કીચડ હોય, પછી પાણી હોય, પછી નાના નાના કાંકરા હોય, એવી રીતના બધું હડલ્સ મૂકેલા હોય. તો એમાં કન્ટિન્યુ 3 વર્ષ મેં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું છે. અને 2015માં હું આખા ગુજરાતમાં પ્રથમ નંબરે હતો. તો ઘણા એવા ઇન્ટરનેશનલ પ્લેયર છે જે અમે લોકો સાથે રમતા હતા, જેમ કે મુરલી ગાવિત થઈ ગયો છે, સરિતા ગાયકવાડ થઈ ગઈ. પણ એ વખતે પછી ઘરની અમુક એવી પરિસ્થિતિ હતી કે જેના કારણે હું આગળ કન્ટિન્યુ ના કરી શક્યો. મારે જોબ કરવી પડી, તો જોબ કરવી તેમાં છૂટી ગયું. અને જોબ કરતાં કરતાં પછી અમુક એવા સંગતો એવા થઈ ગઈ, તો નાના મોટા વ્યસનને લાગી ગયા. કાંઈ જેમ કે મસાલો થઈ ગયો કે એવું પડીકી થઈ ગઈ, બધી નાની નાની વ્યસનને લાગી ગયા. એ વ્યસન પછી 2017માં હિમા દાસ, દુતીચંદ અને સરિતા ગાયકવાડને બધી મહિલાઓએ તો કોમનવેલ્થમાં આપણે મેડલ લીધું. અને એ જ સમયે મુરલી ગાવિતે મલેશિયામાં 10 કિલોમીટરનો રેકોર્ડ તોડ્યો. તો એને જેવો રેકોર્ડ તોડ્યો એવો અહીંયા આગ લાગી ગઈ કે જો કદાચ હું આ છોડી ના હોય, કાં તો ના વ્યસનના માર્ગે ચાલ્યો હોય, તો કદાચ આ લોકોની જગ્યાએ હું હોત, એ જગ્યાએ આપણે પણ હોઈ શકતા હતા. બિલકુલ. અને એ પછી મેં નિર્ણય લીધો કે જે મારી સાથે બન્યું, કદાચ મારી પાસે કોઈ કોચ હોત તો પરિસ્થિતિ અલગ હોત, મારી આર્થિક પરિસ્થિતિ થોડી બી સારી હોત તો પરિસ્થિતિ અલગ હોત, કોઈક સમજાવવા વાળું હોત કે સ્પોર્ટ્સ ફિલ્ડમાં આવવું હોય. કારણ કે મારી સાથે રમનારા છોકરાઓ ત્યારે સરકારી નોકરી કરતી. એ વખતે તો અમારા એક્ઝામ નહીં, ખાલી ટ્રાયલ આપોને સરકારી નોકરી. તેવા મારી સાથે રમનારા ઘણા બધા લોકો સરકારી નોકરી કરે. અને પછી મને એવું થયું કે જે મારા જીવન સાથે બન્યું, જે પરિસ્થિતિમાં હું પાછળ પડ્યો, એ પરિસ્થિતિમાં બીજા ના પડવા છે. અને પછી આખી આ શરૂઆત કરી 2018થી, તો પાછળ વળી જોયું સુધી અત્યાર સુધી દોડ ચાલુ. એટલે ભગવાન કંઈક ને કંઈક પ્રેરણા તો આપતા જ હોય છે. બિલકુલ. હું 2015માં જ્યારે રનિંગ કરવા ગયો હતો પોલીસની ભરતીમાં, તો રાજકોટ વિન્ટેશ્વર ગ્રાઉન્ડમાં મારો નંબર નહોતો અને દોડ મેં 16 મિનિટમાં પૂરું કરી. અચ્છા. આજે 5 કિલોમીટર 25 મિનિટનો ટાઈમ હોય. તો ત્યારબાદ પછી હું હાઇટમાં ફેલ થઈ ગયો. અને ત્યારે મને એવું થયું કે બહુ જ દુઃખ થયું. પણ પછી એવું થયું કે કદાચ હું લાગ્યો, અત્યારે એવું થાય ને કે કદાચ હું લાગ્યો હોત તો 1 લાગ્યો હોત, પણ આજે મારા 100 છોકરા પોલીસમાં આવ્યા, મારા 60 છોકરા આર્મીમાં આવ્યા, તો અત્યારે ખુશી થાય, ગર્વ અનુભવાય છે. ગર્વ. રૂપેશભાઈ, તમે વાત કરી પરિવારની પરિસ્થિતિની. તમે એમ કીધું કે એ સમયે જો પરિસ્થિતિ કદાચ સારી હોત તો આજે કંઈક અલગ રસ્તા પર આપણે હોત. તો જ્યારે એક પુરુષના સપનાઓની વાત આવે, એક પુરુષના જીવનની વાત આવે, ત્યારે આસપાસના લોકો બહુ સહેલાઈથી કહી દેતા હોય છે કે એક પુરુષે એના સપના પૂરા કરવા જોઈએ અને મહેનત કરવી જોઈએ. પણ એ સપના પૂરા કરવા પાછળ કેટલી મહેનત લાગતી હોય છે, કેટલી શું કિંમત ચૂકવવી પડતી હોય છે અને કેટલી કિંમત ચૂકવવી પડતી હોય છે, એ પુરુષ જ જાણે છે. અને જ્યારે એમાં પણ ઘણીવાર એક એવો સમય આવે જ્યારે તમારા પરિવારના લોકો, તમારા મિત્રો, તમારા આસપાસના લોકો તમને એમ કહેતા હોય કે તમારાથી કંઈ જ નહીં, તમે ખાલી નોકરી કરો. એવા પણ સમય પુરુષ જોતો હોય છે. તો હવે વાત કરીએ તમારી
એવા પુરુષોમાંથી તમે એક છો કે જેમણે પોતાના સપના પર કામ કર્યું છે, જેમણે ખૂબ જ મહેનત કરી છે. તો તમારા પરિવારનો તમને સપોર્ટ કેવો રહ્યો છે? તમારી ફેમિલીનો શું રોલ રહ્યો છે તમારી આ સફળતા પાછળ? બહુ જ મોટો રોલ છે અને આ બધા શબ્દો મેં પણ સાંભળેલા. જી. જેમ કે મારા સગા બનાવો એ મારી મમ્મી પપ્પાને કહે કે ભાઈ આ શું કરે ને આને કે આ બધું બંધ કરે ને નોકરી કરે કે નોકરી કરે. આની બેન અત્યારે પણ ઘણા બધા કહે કે ભાઈ આને કહો હવે નોકરી કરે હવે કેટલા વર્ષ સુધી. પછી મારા મમ્મી પપ્પા મને ઘણી વખત કહે અને ઘણી વખત તો એવો સમય હતો કે જ્યારે એક બાજુ મમ્મી બેઠા હોય, ઘણી પપ્પા બેઠા હોય અને બીજી ભાઈ બેઠા હોય અને વચ્ચે હું મને ત્રણેય વર્ષથી વોચ ચાલુ કરી દીધું કે આ તો બધું બંધ કરતે, આ બનાવવાનું કંઈ રાખતું નથી, આમ ને તેમ એટલું હોય કીધું. તો પણ જે થાય એ સારા માટે એને હું બહુ પોઝિટિવ લેતો. એ મને જેટલું વધારે બોલતા કે તારાથી નહીં થાય તો હું એને પોઝિટિવ લેતો કે હા કોઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ. હું એટલું જ કહેતો કે કોઈ વાંધો નહીં, થેન્ક યુ સો મચ મને મોટિવેશન કરવાનું. મેળાઓને તો મોટિવેશનમાં નાખી. યસ, બિલકુલ બિલકુલ. અને પછી એવું મને અને મારી એક મસ્ત આદત થઈ ગઈ હતી અને અત્યારે પણ છે. અને હું એવું કરતો આ બધાથી બચવા કે ઘરે પપ્પા અને કોઈ નોકરીથી આવે ને તો પહેલાં હું ઘરે પહોંચી ગઈ. અને ઘરમાં આવે ને પહેલાં હું સુઈ ગયો. એટલે સાંભળવું બોલ છે ના બોલે. અને સવારે એ રીતે ઉઠે તો મને એ ટાઈમ ઉઠી જાય અને પછી ઘરની બહાર નહીં. એટલે અમારા લગભગ તો બીજી વખત એવું કે 6-7 દિવસ સુધી અમે એકબીજાને મળ્યા છીએ. એક જ ઘરમાં રહેવા વગર છતાં થાય છે. પણ હું આવું બહુ જ કરતો. અને પછી એ ટાઈમથી બહુ રિવ્યૂ કરે. મેં 3 વર્ષ સુધી એક પણ મારા મિત્રના ફોન નહીં કર્યો કે ના હું બધું એક પણ સગાવાળાના ફંક્શન અટેન્ડ નહીં કર્યો. ગમે તેના લગ્ન હોય નહીં જવાનું તો નહીં. બધા બહુ જ બોલતા કે તું આવો છે તેવો છે, મમ્મી પપ્પા બી બોલતા, કોઈ વાત સાંભળ્યા કરું. પણ મને એટલી ખબર હતી કે હું સાચું છું. બધા આજના યુવાનોને પણ કહેવા માંગુ છું, કારણ કે હમણાં 2 દિવસ પહેલાં જ અમારી સ્કૂલમાં આવો સવાલ આવ્યો કે સર તમે આ સમય હતો જ્યારે તમારા મમ્મી પપ્પા તમારો વિરોધ કરતા ત્યાં તમે કેવી રીતે હેન્ડલ કર્યું? તો મેઇન વસ્તુ શું છે કે આપણને ખબર હોવી જોઈએ કે હું સાચું કામ કરું છું. આપણને ખબર હોવી જોઈએ કે હું જે પણ કરું છું એ મારા પરિવાર માટે કે મારા રાષ્ટ્ર માટે સારું. અને આપણને આપણી જાત પર વિશ્વાસ હોવો જોઈએ કે ગમે તેવી મુસીબત આવશે તોય હું અડગ રહીશ. સેલ્ફ મોટિવેટેડ રહેવું જરૂરી છે, બહુ જ જરૂરી. અને બસ આ જ વિચારધારા હતી. અને કોઈ પણ કંઈ પણ બોલે તો મારો એક ડાયલોગ હતો, મનથી અંદર કહી દેતો કે થેન્ક યુ સો મચ મને મોટિવેશન કરવા માટે. પેલું 3 ઇડિયટ્સ ઓલ ઇઝ વેલ. હા, ઓલ ઇઝ વેલ. હું એવું કરતો કે થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એટલે આપણે એનો આભાર બી માની લીધો. અને ઈશ્વરના દરબારમાં પણ કદાચ એની ઈર્ષા કરીએ તો આપણું પાપ કર્મ ના બંધાય. તો એ રીતે જ પોતાની જાતને મોટિવેટ કરી છે ને આગળ વધ્યા. દરેક નેગેટિવ વસ્તુને પોઝિટિવ લીધી છો તમે. બિલકુલ બિલકુલ, ઓલવેઝ પોઝિટિવ. અને હું રોજ રાત્રે બોલું છું કે હું પોઝિટિવ છું, હું પોઝિટિવ છું. એટલે કે સકારાત્મક વિચાર જ આપણને સકારાત્મક પરિણામ આપે છે. ચોક્કસ. મને આજે પૂછવાનું એવું મન થાય છે કે ઘણા બધા આજકાલ એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે મારે પણ એથ્લેટિક્સ બનવું છે, મારે ઓલિમ્પિકમાં જવું છે, મારે રનર બનવું છે. તો એ લોકોને તમે શું યુવાનોને સલાહ આપશો, માર્ગદર્શન શું આપી શકો કે તમે આવું કરો તો આ રીતે થઈ શકે? બહુ જ બધા યુવાનો જોઉં છું આજકાલ તો કે રનર બનવાનું એક નવો ટ્રેન્ડ. બિલકુલ સાચી વાત છે અને થેન્ક યુ સો મચ. આ બધી ભગવાનની કૃપા છે, ત્યાંથી જ આ બધી એનર્જી કે બધું થઈ શકે. પણ સારું સવાલ છે. અને 2036નો ઓલિમ્પિક હવે ભારતમાં છે અને 2030નો કોમનવેલ્થ પણ ભારતમાં છે. તો હું આજના યુવાનોને કહું છું કે તમે અત્યારથી જ તૈયારી કરો. હવે દરેકની અંદર ભગવાન એક ટેલેન્ટ મૂકેલું છે. તો એ ટેલેન્ટને ઓળખી પોતાની અંદરથી ઈચ્છા હોય કે હા મારે આ દોડવું છે કે મારે એથ્લેટિક્સમાં જવું છે, તો તમારી પ્રતિભાને ઓળખો અને સારા એવા કોચ સાથે. ઘણા બધા કેવું કરે છે કે ત્યાં શીખે હે ને, પછી અઠવાડિયું આ કોચ સાથે રહ્યા તો એ થોડુંક રહ્યું તો પછી બીજા કોચ સાથે રહ્યા, 1-2 વર્ષ બીજા કોચ સાથે રહ્યા. તો એવું નહીં, પહેલાં તો કોઈ પ્રોપર ગાઈડન્સ આપી શકે એવા કોચ સાથે જાઓ, પ્રોપર ટ્રેનિંગ કરો, પછી બધું કોચનું કામ છે. પણ હા, મહેનત આપણે કરવાની હે ને. મારે રનિંગ ફિલ્ડમાં આગળ જવું તો મારા મમ્મી પપ્પા મારા કાકા પાસે મને લઈ ગયા. તો મારા કાકા સાથે બેઠા તો લગભગ 9 વાગે બી બેઠા હતા તો રાતના 1 વાગે એ બધા મને સમજાવતા હતા કે તું આ દોડની ફિલ્ડ છોડી દે અને તો કંઈક નોકરી કર યા તો કંઈક એવું કંઈક કર કે ભાઈ ચલો આવક થાય એમ. પણ મારે બધું પરથી ગયું, કારણ કે મારો લક્ષ્યાંક કે મારો જે સંકલ્પ છે અડીખમ જ અર્જુનને મછલીની આંખ હતી. હા,
એ જ કે મારે આ ફિલ્ડમાં જવું. અને એ પછી એણે મને એક વાત કીધી, એ વાત અહીં ટચ થઈ ગઈ. મને એવું કીધું કે તું ઘરે જા, ઘરે જઈને કાચ સામે આંખમાં આંખ નાખીને જોઈ અને તારી જાતને 3 સવાલ. પહેલો સવાલ કે મારે જે કરવું છે એના માટે ગમે તેટલી મહેનત કરવી પડશે તો હું કરવા તૈયાર છું. બીજો સવાલ કે એના માટે મારે જે પણ છોડવું હશે, કંઈ પણ છોડવું પડે, કંઈ પણ ઘર બાર બધું જ, પરિવાર મિત્રો બધું જ હું તૈયાર છું. ત્રીજો સવાલ કે એના માટે ગમે તેટલા પૈસાનો ખર્ચ કરવો પડે તો હું તૈયાર છું. આ 3 નથી તો 2 સવાલમાં હા આવે તો આંખ બંધ કરી કોઈનું સાંભળી શકતી નહીં. તો મેં કીધું સાહેબ ઘરે પ્રયત્ન કર્યો કે હું જે પણ કરવા માટે જાઉં છું, કે જે મારે આગળ વધવું છે રનિંગ ફિલ્ડમાં, તો ગમે તેટલી મહેનત કરવા માટે તૈયાર છું અંદરથી. હાય હું રાતના 8 વાગે સૂઈ જતો, હમણાં વાત થઈ, અને 12 વાગે ઉઠતો. 12 વાગે ઉઠીને મેં 1 વાગે ટ્રાય પડે મીન્સ કે રોડ ઉપર આપણે અમદાવાદ રિંગ રોડ છે, દાસન સર્કલ ગઈ, તે રાતના 1 વાગે પહોંચી ગયો હતો અને સવારના 6 વાગ્યા સુધી નોનસ્ટોપ ગયો હતો. પછી મારું રૂટીન કામ કર્યું. એના પછી બીજો સવાલ કે કમ્પ્લીટ છોડવા માટે તૈયાર છે. મેં 3 વર્ષ મારા એક પણ મિત્રનો ફોન નથી, કોઈ પાસે બેઠવા નહીં, બધા પ્રશંસીઓ થયા. હવે હું ત્યાં સુધી તૈયાર હતો કે કદાચ ઘર છોડવું પડે તો ત્યાં સુધી પણ મારી માનસિકતા રેડી હતી. રહેવા પણ આ આવી હતી, પૈસામાં ના આવી, કારણ કે આપણી એક કન્ડિશન આપી શકી નહીં. પણ કાકાએ કીધું હતું કે 2માં આ આવે તો ગાડી જાય. અને બસ ત્યાંથી લાગ્યું પુષ્કળ મહેનત કરી. તમારા મલ્ટિપલ ગોલ વિશે વાત કરી કે આ વર્ષમાં આ કરવું છે, આ વર્ષમાં આ કરવું છે, રૂપેશ મકવાણાને લોકો ઓળખે. પણ મને એવું લાગે છે તમારો કોઈ ગોલ એવો નહીં હોય કે રૂપેશ મકવાણા એક નામ થઈ જાય, રૂપેશ મકવાણા નામ બની જાય. તો આ બધું જ કોની માટે કરી રહ્યા છો તમે? બિલકુલ બહુ સારો સવાલ કર્યો. એટલે 2018ની હું તમને વાત કરું છું. પછી જેમ જેમ સમય ગયો એટલે મને એમ થયું કે મેં જ્યારે ગીતા વાંચી કે પછી મહાપુરુષોની વાતો સાંભળી તો એવું થયું કે આપણે આ જીવન શું કામ મળ્યું. તો આપણને આ જીવન કહેવાય કે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવા માટે મળ્યું હે ને. તો કે આપણે એવા સારા કર્મો કરીએ તો આપણે ઈશ્વર સુધી પહોંચીએ. તો આ બધી વાતો બધી સાંભળી ત્યાર પછી મને એવું થયું કે વાત તો સાચી, તો હવે આપણે જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થવા શું કરવું? તો કૃષ્ણ ભગવાનની ગીતામાં કીધું છે કે નિસ્વાર્થ એટલે કર્મ કરો તમે અને રાષ્ટ્રની સેવા કરો, ફળની આશા ન રાખ, ફળની આશા ન રાખ, તો તમે સીધા મને પ્રાપ્ત કરશો. ત્યાર પછી આખું વિઝન બદલાઈ ગયું. પછી જોવાનું પહેલાં એમ હતું કે રૂપેશ મકવાણા અહીંયા પહોંચીશ, આને ખબર પડી ગઈ. અને ત્યારથી એક વિઝન એવું બનાવ્યું કે હવે જે પણ કરીએ એ રાષ્ટ્ર માટે કરીશું. અને એના માટે પહેલાં સ્વનો અંત કરવો પડે. અને એટલે ઘણી વખત મારાથી એવું થઈ જાય કે આ મેં કર્યું, કે આ હું કરું છું, તો હું ઈશ્વરની માફી માંગુ કે સર ભગવાન સોરી, હું આ બધું તો તમે કહો છો તો હું મારી પાસે લઈને આવીશ. તો ત્યારથી પછી કંઈ પણ કાર્ય કરીએ તો ઈશ્વરને સમર્પિત કરી દઈએ. ખ્યાલ અને એ પછી એવું નક્કી કર્યું કે હવે જે પણ કાર્ય કરીશ એ રાષ્ટ્ર માટે કરીશ, પોતાના માટે નહીં, રાષ્ટ્રને સમર્પિત. દરેક કાર્ય રાષ્ટ્ર સમર્પિત. રાષ્ટ્ર પ્રથમ. હા, એ પછી પહેલાં ગ્રુપનું નામ આરએફ રનર્સ હતું. જે ગ્રુપ છે એનું નામ આરએફ રનર્સ હતું. છે. આ વિચારધારા પછી એવું થયું કે જેમ જેમ સમય ગયો એમ નામ પણ સારું થતું ગયું બાબા. તો બધા કે અમારા છોકરાઓને પૂછે કે કઈ જગ્યાએ તમે ટ્રેનિંગ માટે જાઓ છો, એટલે કે અમે આરએમમાં જઈએ છીએ, અમે આરએમમાં જઈએ છીએ. તો મને ઘણા બધા એવું કહેવા માંડે કે સર તમારું નામ તો સારું છે, બધા એમ કહે છે કે અમે આરએમમાં જઈએ છીએ, આરએમના છોકરાઓ તો બહુ સારા હોય છે. ત્યારે એવું મને થયું કે યાર બધું આપણો સ્વનો અંત કરવો છે તો આરએમ કહેશે તો મારું નામ થશે. પણ કદાચ જો ગ્રુપનું નામ રાષ્ટ્ર પ્રથમ કરી દઉં તો કોઈક કહે છે કે ક્યાં ટ્રેનિંગ લેવા જાય છે, તો કે રાષ્ટ્ર પ્રથમ ફિટનેસ ક્લબમાં. તો એના એમાં રાષ્ટ્ર પ્રથમ બોલશે એટલે રાષ્ટ્રનો ભાવ આવશે. એટલે એ રૂપેશ મકવાણાને હટાવીને રાષ્ટ્ર પ્રથમ ગ્રુપનું નામ આપી દે. અને ત્યારથી એવું સ્લોગન બનાવી દીધું કે હમારા હરેક શ્વાસ રાષ્ટ્ર કે નામ. ક્યાં રૂપેશભાઈ તમે ખૂબ જ સરસ વાત કરી કે નેશન ફર્સ્ટ, રાષ્ટ્ર પ્રથમ. આ જે રાષ્ટ્ર પ્રથમ આ શબ્દ છે એ સાંભળીને મને એક બહુ સારા વ્યક્તિત્વની યાદ આવી. આપણે આજે મોનાર્ક યુનિવર્સિટીની જે પાવન ધરતી પર બેઠા છે એ મોનાર્ક યુનિવર્સિટીના CEO એટલે કે મોનાર્ક ગોસ્વામી સર. એમને
તમે અને અમે ખૂબ જ નજીકથી જાણીએ છીએ અને એમના અને આપણા બધાના વિચારો ખૂબ જ મળતા આવે છે કે જો કોઈ પણ દેશને આગળ વધવું હોય તો એમાં યુવાધનને એટલે કે યુવાનોને આગળ વધવું પડે, એમને ઘણું બધું શીખવું પડે. તો સર, હું તમને આજે એક પ્રશ્ન કરવા માંગુ છું કે તમારા મત મુજબ તમે આપણી આવનારી પેઢીને અને આપણા દેશના યુવાધનને જો એક સારા વ્યક્તિત્વ બનવું હોય તો કઈ 3 એવી વાતો તમે એમને કહેવા માંગો છે. અને તમે મોનાર્ક સરની વાત કરી તો સર સાથે જોડાયો, 1-2 પ્રોગ્રામ અટેન્ડ કર્યા. લાસ્ટ પ્રોગ્રામ અટેન્ડ કર્યો જ્યારે નવા વિદ્યાર્થીઓ આવ્યા અહીં આપણે એમનું જે કહેવાય કે હા એક પ્રોગ્રામ રાખ્યો. જી. તો એ વખતે પ્રેમભાઈ આપ જ હતા કે કોલેજની જેટલી વિશેષતા છે, કોલેજ કેવા ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, અલગ અલગ વિદ્યાર્થીઓને, તો ભણવાથી કંઈક અલગ એમને જેમાં રુચિ છે એ દિશામાં આપણું કામ કરે છે. એના અલગ અલગ ક્લબ બનાવ્યા છે, એને અલગ અલગ સ્ટોરીઓ બનાવી છે અમારી ભાષામાં કહીએ તો એ ત્યારે મને ખબર પડી કે યાર આ મોનાર્ક યુનિવર્સિટી માત્ર મશીન બનાવવાનું કામ નહીં કરતું, સાથે માણસ પણ બનાવે, સંસ્કારનું સિંચન પણ કરે છે. કારણ કે વચ્ચે જ કહેવાય કે શંકર ભગવાનનું મંદિર છે, બધી જગ્યાએ હોય છે, પણ બધા કરતાં વિશેષતા એવી છે કે આ જે મોનાર્ક યુનિવર્સિટીના જે સીઈઓ છે એ ખુદ રોજ તેની સેવા પૂજા કરે, એને આ વિશેષતા છે. અને એ જ્યારે ધર્મ સાથે જોડાય, એ જ્યારે આધ્યાત્મિક સાથે જોડાય, ત્યારે એમને ફોલો કરનારા, એમને જોનારા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે પોતાની અંદર એ ભાવના જાગૃત થાય. તો સૌથી વધારે જે મને ગમતી હોય વાત મોનાર્ક સરની, તો એ આજના યુવાનોને આધ્યાત્મિક સાથે જોડે, આજના યુવાનોને રાષ્ટ્ર માટે જોડે, અને એની જ ખાસ જરૂર. બસ વાત થાય કે યુવાનો એમનાથી ઘણું બધું શીખતા હોય છે એમને જોઈને. અને પહેલાં તો અમે જ જ્યારે સુધી મંદિરમાં જોઈએ સેવા કરતા અને બધો સોમવારે ઉપવાસ કરતા, ત્યારે અમે એમનાથી ઘણી બધી આધ્યાત્મિક વાતો અને ઘણું બધું શીખતા હોઈએ. અમે જ્યારે કોઈ ઇવેન્ટ આલેલા મીટિંગ્સમાં હોઈએ, એ મીટિંગ્સમાં પણ અમે એમની નાની વાતો પરથી શીખીએ, ઘણું બધું શીખવા મળે એમનાથી. એવું કહી શકાય કે આજના ભારતની મોનાર્ક સર પણ એક નવી પ્રેરણા છે. હું હંમેશા એમ કહેતો હોઉં છું કે વિવેકાનંદ આવી શકે છે, જો રૂપેશ મકવાણા હોય, જો મોનાર્ક ગોસ્વામી હોય, આવા બધા યુવાનો ભારતમાં હશે તો મને એવું લાગે છે કે આવી શકે ફરી વિવેકાનંદ ભારતમાં. હા, બિલકુલ કેમ એને જરૂર છે. અને એટલે જ આપણે એવો સંકલ્પ છે કે ભારતના દરેક યુવાન એવો મજબૂત હોવો જોઈએ. અને એ જ દિશામાં આપણે કામ કરી છીએ. અને મને કદાચ એવું લાગે કે એટલા માટે જ આપણે લોકો અત્યારે સાથે કરીએ છીએ કે નવો પ્રોજેક્ટ જે કરીએ એ સાથે કરીએ. હું દરેક કાર્ય ઈશ્વરને હંમેશા સમર્પિત કરતો હોઉં છું. તો હવે હું નેક્સ્ટ જે મારો ધ્યેય છે, જે લક્ષ્યાંક છે, જે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે, તો એના વિશે મનોમંથન કરતો કે હું શું કરીશ, આટલા બધા પૈસા ક્યાંથી લાવીશ, કોને મળીશ. તો સડનલી કલરને અચાનક જ ઈશ્વરને એમ તો કીધું છે કે ભગવાન યાર કંઈક રસ્તો બતાવો, હવે શું કરવું એમ. તો ડાયરેક્ટ અંદરથી એક ક્લિક થઈ વાત કે મોનાર્કભાઈને ફોન કરો ને. તો જાણે અંદરથી જ અવાજ આવ્યો અને મેં સીધો ફોન કર્યો અને એમ કીધું કે યાર સર જોરદાર આઈડિયા, તમે આવો, આપણે ભેગાથી કામ કરીએ. અને અહીંયા આવ્યો પછી બધું સફળ. અને એટલે કહેવાય કે ઈશ્વરના આત્મા જ એ બધું કનેક્ટ કરાવવાનું એ જ છે. બિલકુલ. અને આપે જ્યારે આ બધી જ વાત નીકળી છે ત્યારે હવે આપે કીધું કે એક નવા સંકલ્પની સાથે આપણે આગળ વધી રહ્યા છે, એક નવા પ્રોજેક્ટની સાથે મોનાર્ક યુનિવર્સિટી અને આપણે સાથે મળીને એક કાર્ય કરી રહ્યા છે. તો શું છે એ પ્રોજેક્ટ જેમાં 3જો વિશ્વ વિક્રમ સર્જવા જઈ રહ્યા છો, વર્લ્ડ રેકોર્ડ જેને કહેવાય, ગર્વની સાથે એ સર્જવા જઈ રહ્યા છો, અને શું રાષ્ટ્રના યુવાનો કઈ રીતે આ કાર્યમાં આપણને સૌને મદદરૂપ થશે અને રાષ્ટ્રના યુવાનોને આ કાર્ય કઈ રીતે મદદરૂપ થશે એની થોડી વાત કરીએ તો. બિલકુલ. મેં પહેલાં જ હમણાં આપણે વાત થઈ તો દરેક કાર્ય ઈશ્વરનું સમર્પિત અને રાષ્ટ્રને સમર્પિત. તો આ રેકોર્ડ એ ખાલી ગૌણ છે. હું રેકોર્ડ બનાવવા માટે નથી કરતો. મારો મુખ્ય ઉદ્દેશ્ય તો એવો જ છે કે આ દોડ દરમિયાન વધારેમાં વધારે યુવાનો આપણા સુધી જોડાય અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારા સાથે જોડાય. એના માટે આ દોડ કરવી. રેકોર્ડ બને છે નહીં બને એનાથી મને કોઈ જ મતલબ જ નહીં. હે ને, આ રેકોર્ડ તો માત્ર ખાલી એમને નામ પૂરતો આપણે બનાવી રહ્યા છીએ કે ભાઈ ભવિષ્યમાં, કારણ કે બધી દોગલી દુનિયા હે ને, તો કોઈ એમ થાય કે ભાઈ આ તો ખાલી એમને એમ પતાવી દીધું હશે, આમ કર્યું હશે, તેમ કર્યું હશે. એવા માધ્યમથી રેકોર્ડ છે. પણ મુખ્ય વાત એ છે કે આ દોડ છે સોમનાથ ગુજરાતથી પશુપતિનાથ નેપાળ સુધી, જે 2300 કિલોમીટર ટોટલ થાય. અને આ દોડીને કવર કરવાનું છે 30 દિવસની અંદર.
દોડવાનો મુખ્ય ઉદ્દેશ્ય પહેલાં તો સ્થળ કેમ સોમનાથથી પશુપતિનાથ જ કે મને ઘણા બધા કીધું કે યાર રેકોર્ડ બના रहा है तो मीन्स કે મારા જે અમારા ફીલ્ડના હોય મને કહે કે रेकॉर्ड बना रहे हैं तो एक काम करने यार कश्मीर से कन्याकुमारी कर लेंगे कि वो कर ले वो रेकॉर्ड अच्छा हो जाएगा तो तू सोमनाथ से पशुपतिनाथ क्यों એ તો સૌથી લાંબો રસ્તો જ પાડે. હા હા એ લાંબો છે 3500 કિલોમીટર છે 2300 જી. અને એવું પણ નથી કે આપણે ન કરી શકીએ કારણ કે ઈશ્વર ઉપરની 6000 કિલોમીટર 88 દિવસમાં કરી દીધું અરે કરી જ શકો છો તમે. જે એક મોટી વાત પણ નથી પણ સોમનાથથી પશુપતિનાથ જ કે એમ તો આજના જે યુવાન છે એ યુવાનને આપણે સતમાર્ગે લાવવા પડશે અને વિચારોને શુદ્ધ કરવા હશે તો માત્ર એક જ રસ્તો છે જે છે આધ્યાત્મિકતા. ઈશ્વર સાથે એમને જોડવા જ પડશે અને એના માટે જ સોમનાથથી પશુપતિનાથ સ્થળ આપણે પસંદ કર્યા. હવે બીજી વાત કે કેવી રીતે જોડાશે તો આ દોડ દરમિયાન આપણે 1 લાખથી વધારે યુવાનોને આપણી સાથે સંપર્કમાં લાવવાના એટલે કોઈ વોટ્સઅપની ચેનલ બનાવીશું કે ગૂગલ ફોર્મ બનાવીશું જેના દ્વારા એ યુવાનો આપણા સંપર્કમાં આવશે. હવે આપણે આ પોડકાસ્ટના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છીએ. એક અજવાબ સાથેના સંદેશાથી આ પોડકાસ્ટ પૂર્ણ કરીશું. રૂપેશભાઈ, આપણે જ્યારે આ પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છીએ ત્યારે હમણાં જ અમારી ટીમ તરફથી પણ એક મેસેજ અમને આપવામાં આવ્યો કે બહાર એટલું ખરાબ વાતાવરણ છે કે વાવાઝોડું આવી શકે. એની વચ્ચે એક ચેલેન્જ છે છતાંય આપણે આ કાર્ય કરી રહ્યા છે અને મારે વાત કરવી છે ચેલેન્જ. હું જોઉં છું આપના દરેક જવાબમાં આપના દરેક કાર્યમાં ચેલેન્જ આપ સાવ સરળતાથી એક્સેપ્ટ કરી લેતા હોવ છો. તો આજના યુવાનોની માટે એક બહુ જ મોટો પ્રશ્ન હોય છે કે ચેલેન્જ આવે છે લાઈફમાં, બહુ જ બધી ફરિયાદ રહે છે, તો એ ચેલેન્જને દૂર કઈ રીતે કરવી, શું છે એની ટ્રીક? સૌથી મોટી અને મહત્વપૂર્ણ ટ્રીક તો એક જ છે કે પોતાની જાત પર વિશ્વાસ અને ઈશ્વર ઉપર વિશ્વાસ કે ઈશ્વર જે કરે છે સારા માટે કરે છે. પ્રેમ અને મોહમાં એક પાતળી રેખાની જ્યારે દ્રોણાચાર્ય અને કૃષ્ણ ભગવાનનો સંવાદ થાય એવું શોર્ટમાં કહું કે એ વખતે પાતળી રેખા મોહ એવું કહે છે કે હું મારા દીકરાને બધા જ સુખ આપું અને પ્રેમ એવું કહે ઈશ્વર મારા દીકરાને દુનિયાના બધા સુખ આપું. તો જ્યારે હું આપીશ તેની લાયકાત નહીં જવું સીધું બેસાડીશ કે મારી દીકરી અને જ્યારે ઈશ્વર આપશે તેને બધી જ રીતે ઘડશે. વાહ, બધી રીતે ઘડી મસ્ત મજા તૈયાર થશે અને પછી એની જગ્યા ઉપર બેસાડશે. એટલે જે ચેલેન્જની વાત કરો છો તમે એ ચેલેન્જ નહીં પણ એ પ્રશિક્ષણ એ ટ્રેનિંગનો એક ભાગ છે અને જે જગ્યાએ પહોંચાડવાનું છે જગ્યાએ. તો જો આવી વિચારધારા હશે કે આ બધું જ મને ટ્રેન કરવા માટે થઈ રહ્યું, આ મને કંઈક શીખવાનું, તો ચેલેન્જને જ્યારે આપણે ટ્રેનિંગના ભાગ લેશો તો આપણે સફળ થશું. અને આજના યુવાનોને આ જ સમજવાની મારો એક વિચાર છે કે મારે એક બુક લખવી છે કે મારી સાથે જ કેમ આવું બધા યુવાનો બહુ વિચારો મેં ઘણા બધાને વોટિસ આપ્યું, કદાચ લોકોએ લખેલી બી હશે પણ મારા આટલું બહુ પ્રમાણે મારે લખવી છે કે મારી સાથે જ કેમ. અને ત્યારે મુખ્ય વાત આ છે એ આપણા પ્રશિક્ષણનો ભાગ છે પણ આપણે એને ચેક કે મુસીબત સ્વરૂપે એને જ્યારે આપણે એને પ્રશિક્ષણ સ્વરૂપે કે ઈશ્વર આપણે ઘડી રહ્યા એ સંદર્ભમાં જો આપણે લઈશું તો મને નહીં લાગતું કે ચેલેન્જ થાય અને આપણે આસાનીથી સફળ કરી દઈશું. રૂપેશભાઈ, ખરેખર ખૂબ જ સરસ મજાની વાતચીત રહી. તમારો જે એટમોસ્ફિયર આ બધું આપણે એ પોડકાસ્ટમાં તમારા અહીંયા આવ્યા છે એ ખૂબ જ પોઝિટિવ હતું. દરેક નેગેટિવ ચેલેન્જને તમે પોઝિટિવિટીમાં કન્વર્ટ કર્યું, કેવી રીતે કરવું એ અમને શીખવા મળ્યું. અને આ પોડકાસ્ટથી આપણા યુવાનોને, આપણા દેશના યુવાધનને ઘણું બધું શીખવા મળશે એવી આશા છે. રૂપેશભાઈ, તમે વિશ્વ વિક્રમ વર્લ્ડ રેકોર્ડ તમારા નામે કર્યા છે, ગુજરાત ગૌરવ તમારા નામે કર્યું છે અને અમને એક નાનકડો ગૌરવ છે. એ ગૌરવ આમ જોવા જઈએ તો ખૂબ મોટો પણ છે કે તમે અમારી મોનાર્ક યુનિવર્સિટીના વિદ્યાર્થી છો. અને બીજો ગૌરવ એ વાતનો છે કે મોનાર્ક યુનિવર્સિટીની પ્રથમ પોડકાસ્ટ અમે તમારી સાથે કરી છે. તો ખૂબ જ ગૌરવ છે સર, એન્ડ ઇટ વોઝ સચ અ વન્ડરફુલ કોન્વર્ઝેશન વિથ યુ સર. થેન્ક યુ. અને સાથે હું બીજો એક ગૌરવ ઉમેરવા જઈ રહ્યો છું કે એ વિશ્વ વિક્રમ 3નો રૂપેશભાઈ વિશ્વ વિક્રમ 3 સર્જવા જઈ રહ્યા છે એમની દોડની યાત્રાને દ્વારા, અને એ દોડ યાત્રાને સંપૂર્ણ સ્પોન્સર કરી રહી છે મોનાર્ક યુનિવર્સિટી અને મોનાર્ક ફાઉન્ડેશન. આનો પણ અમને વિશેષ આનંદ અને ગૌરવ છે. દર્શક મિત્રો, એક ભગવાનના માણસ કહી શકાય, નિસ્વાર્થ સતત રાષ્ટ્રની સેવા કરનાર વ્યક્તિ એટલે શ્રી રૂપેશ મકવાણાની સાથે મુલાકાત કરવાનો અવસર પ્રાપ્ત થયો. એનો ખૂબ આનંદ છે. એમણે જે પણ વાત કરીને એક વાત ખૂબ મહત્વની ગઈ, આપણને આજના જમાનામાં કામમાં લાગે ને એવી વાત લખી છે.
રૂપેશભાઈ, અમે અત્યારથી જ આપની માટે શુભકામનાઓ, શુભ પ્રાર્થનાઓ કરી રહ્યા છે કે આપ વિશ્વ વિક્રમ 3 સર્જવા જઈ રહ્યા છો. એની માટે આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને દર્શક મિત્રો, આવી જ રીતે જેમ આજે આપે ઘણું જ જાણ્યું શ્રી રૂપેશભાઈ પાસેથી, એવી જ રીતે હવે એક નવા વિચાર, નવા વ્યક્તિની સાથે નવા પોડકાસ્ટમાં ફરીથી મળીશું. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અને સાથે જ હું વિશેષ આભાર હૃદયપૂર્વક માનીશ જે અમારી આ બેક સ્ટેજ ટીમ જે કહેવાય, કેમેરાની પાછળ જે ટીમ કામ કરી રહી છે, જેને લીધે આપણો પોડકાસ્ટ, આપણા વિચારો આપના સુધી પહોંચી રહ્યા છે, એમનો પણ હૃદયથી આભાર માનીએ છીએ. અને હું અને પ્રેમ અહીં આ પોડકાસ્ટના પ્રથમ એપિસોડને વિરામ આપીએ છીએ. જલ્દીથી મળીશું નવા વિચાર, નવા વ્યક્તિની સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ @monarch university, YouTube, Facebook, Instagram અને LinkedIn ઉપર. ધન્યવાદ.